કે એક વ્યક્તિ છે ને એ મને ફોલો કરે છે, રોજ મારી પાછળ આવે, હું જ્યાં જામ ને ત્યાં. આ વાત તો મેં હજી સંદીપને નથી કરી, કેમ કે જો હું સંદીપને વાત કરું ને તો મને એમ થયું કે એ મને બહાર જવાનું ના પાડી દેશે કે હવેથી તું એકલી નહીં જાતી. સ્ટાર્ટિંગમાં તો મેં નોટિસ કર્યું કે મારી પાછળ જ આવે છે કે કેમ છે, તો કન્ફર્મ થઈ ગયું કે મારી પાછળ જ આવે. અમે લોકો નીચે રમતા હતા ને ત્યારે બી કોક હતો એક ગાડી લઈને આવ્યો, એ બહુ બબડતો હતો. પછી અમે કીધું માફી મુશ્કેલ કે નો માફી મુશ્કેલ. જો એકતાબેન કરે છે મૂવી ચાલુ. એકતા કપડા કેમ ન તંકેલા? હજી તો ઇન્ટ્રો લઈ નથી પડતા, કપડા બહુ જોતા લાગે. જો મસ્ત બધા બેસી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આફ્ટર લોંગ ટાઈમ આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો જો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. નિવાન જતો રહ્યો છે સ્કૂલે રોજની જેમ, સંદીપ ઓફિસે જતા રહ્યા છે. અત્યારે હું અને કૃષિ બંને ઘરે છીએ અને કામ હજી બધું જ બાકી છે. કપડાનું જ કામ આપણે પત્યું છે, તો કપડાં ધોઈને બહાર સૂકવી દીધા છે અને બહાર છે બહુ તડકો, તો ફટાફટ આપણે લઈ આવવાના પણ છે અને હવે બધું જ કામ બાકી છે. તો ચાલો ફટાફટ કામ કરી લઈએ. પછી આ જો ઘર એકદમ ક્લીન કરી દીધું છે અત્યારે, પણ હમણાં નિવાન આવશે ને એટલે પછી પૂરું. તો જો મસ્ત ક્લીન થઈ ગયું છે. અને આ છે બેડરૂમ એ મસ્ત ક્લીન કરી દીધો છે. આ કબોર્ડ છે ને હતો નહીં, અમે નવો લાવ્યા છીએ, પણ હજી બધું મારે આખો કબાટ સાફ કરવાનો બાકી છે. 4-5 દિવસ થઈ ગયા કબાટ આવ્યો એને, પણ ટાઈમ મળ્યો નથી સાફ કરવાનો. તો અત્યારે જો નિવાને એના છે ને ટોયસ ભરી દીધા છે કબાટમાં, આખા કબાટમાં એના ટોયસ ભરી દીધા છે કે મારો કબાટ છે એમ કરીને. પણ તો હવે છે ને આજકાલમાં કબાટ સાફ કરવાનો છે અને બધો સામાન એડજસ્ટ કરવાનો છે. આ એક કબાટ હતો, પણ આ કબાટમાં બધાના કપડાં સમાતા નહોતા, એટલે પછી બીજો કબાટ લેવો પડ્યો. અને અત્યારે જો બેડરૂમની સાફ સફાઈ થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ આપણે લોટ બાંધીને રોટલી કરી નાખશું અને હમણાં નિવાનને આવવાનો ટાઈમ થઈ જશે. અને જો હું એક વસ્તુ બતાવું, મારું માટલું હતું એ ફૂટી ગયું છે. નિવાન છે ને એમાંથી પાણી લેવા ગયો ને, થોડોક ત્રાસો કર્યો, એને પાણી નહોતું આવતું ને થોડુંક ઓછું હતું, એટલે તો ત્રાસો કર્યો ને તો પડ્યો અહીંયા જ પડ્યો છે. થોડોક આડો થઈ ગયો હતો, પણ તોય અમારું માટલું ફૂટી ગયું છે. તો વિચાર કરું છું કે આ માટલાને હું ફેંકીશ નહીં અને એમાં તુલસી લગાવીશ. તો બરોબર ફૂલ ગરમી આવી અને માટલું મારું તૂટી ગયું, એટલે હવે આમાંથી પાણી પીવું પડશે, કેમ કે ફ્રીજનું પાણી તો અમે પીતા નથી. માટલામાં બહુ મસ્ત અત્યારે સરસ ઠંડુ પાણી થઈ જતું હતું, પણ એ ફૂટી ગયું. ફેંકવું તો નથી, કેમ કે છેક ઇન્ડિયાથી આવ્યું છે ફ્લાઇટમાં બેસીને, તો અને ફેંકાય તો નહીં. તો હું વિચાર કરું છું કે આ માટલાને આપણે એની અંદર વાવી દઈશું તુલસી. આપણે ઇન્ડિયામાં તો એવું કરે જ છે જુગાડ કે માટલું તૂટી જાય એટલે એને ફેંકે નહીં અને એમાં તુલસી વાવી દે, ગમે એ છોડ વાવી દે છે. તો આજે આપણે એને અંદર વાવી દઈશું તુલસી. તો આને કંઈ ફેંકવાનું તો છે નહીં. કે હવે કરવાની છે મારે બપોરની રસોઈ. તો હું વિચારું છું કે હું શું બનાવીશ, કેમ કે આજે છે ને શાકભાજી બધું પતી ગયું છે અને લેવા જવાનું અત્યારે ગાડી ઘરે છે નહીં, નીચે મળે છે, પણ બધું જ પતી ગયું છે. એટલે આપણે મોલમાંથી શાક લઈ આવશું આજે. અને અત્યારે હું બનાવીશ ચૂરમું, કેમ કે નિવાનને ચૂરમું બહુ ભાવે છે અને ત્રિશાને પણ ભાવે છે. તો બધું ચૂરમું જ બનાવી નાખું ત્યારે. તો રોટલી કરવાની છે અને જ્યારે નિવાન આવશે ત્યારે આપણે ગરમ ગરમ બનાવશું ચૂરમું. તો આજે મારે એક વાત શેર કરવાની હતી તમારી સાથે, કે એક વ્યક્તિ છે ને એ મને ફોલો કરે છે, રોજ મારી પાછળ આવે, હું જ્યાં જામ ને ત્યાં, બોલે નહીં, ચાલે નહીં, કંઈ જ ન કરે, પણ બસ એ મને ફોલો કરે છે, પાછળ આવે છે. તો છે ને આ વાત તો મેં હજી સંદીપને નથી કરી, કેમ કે જો હું સંદીપને વાત કરું ને તો મને એમ થયું કે એ મને બહાર જવાનું ના પાડી દેશે કે હવેથી તું એકલી નહીં જાતી. તો ખબર નહીં હવે એને શું કામ હશે, શું હશે, ખાલી બસ કાંઈ કરે નહીં, બસ પાછળ આવે છે. સ્ટાર્ટિંગમાં તો મેં નોટિસ કર્યું કે મારી પાછળ જ આવે છે કે કેમ છે,
તો કન્ફર્મ થઈ ગયું કે મારી પાછળ જ આવે છે અને રોજ જ આવે છે. તો અત્યારે પણ એ બિલ્ડિંગમાં છે, પણ એનું ફેસ તો નથી દેખાતું, પણ હું તમને જો અત્યારે દેખાડું છું કે આ કોણ છે. તો હું તમને બતાવું એ કોણ છે. તો એ છે આપણી તુષી. તુષી છે ને એ આખો દિવસ મારી પાછળ પાછળ ફરે છે. ખબર નહીં આ બેનને શું કામ હોય. હે ચંપા, મારી પાછળ પાછળ ફર્યા કરે આખો દિવસ. તુષી હાય કર દો, હાય. તો જો અત્યારે નાઈ નાઈ કરીને આવી છે, અને નાઈ નાઈ કરીને આવીને પછી દોડવા મળી ને એટલે પડી ગઈ ને એટલે થોડીક વાર રોઈ, એટલે મેં એને ફોન કરીને અત્યારે બેસાડી છે. અને તુષી છે એ મને 24 અવર્સ મારી પાછળ પાછળ ફરે છે. મને ફોલો કરે છે. તો એ છે આપણી તુષી. તો તુષી છે ને એ આખો દિવસ મારી પાછળ પાછળ ફરે. અત્યારે તો ખબર નહીં થોડાક દિવસ થતો એને શું થતું હોય. હું વોશરૂમ જાઉં ને તો વોશરૂમમાં બહાર બેસે પગલુસણિયા ઉપર, અને કદાચ મારે વાર લાગી હોય, હું ફોન લઈને ગઈ હોય, વાર લાગી હોય ને તો પગલુસણિયા ઉપર સૂઈ જશે, પણ મને મૂકીને ક્યાંય નથી જતી. હું છે ને રસોડામાં રસોઈ કરતી હોય તો મારા પગમાં બેસે. તો ચાલો હવે ફટાફટ આપણે લોટ બાંધી દઈશું રોટલીનો. અને તો જો આપણે રોટલીનો લોટ બાંધી દીધો છે, અને મારે ખાવી છે મકાઈ. તો મારી માટે મેં મકાઈ બાફવા મૂકી દીધી છે. મીઠું અને જરીક એવી હળદર નાખી બાફવા મૂકી છે. આજે પેલી ફ્રોઝન મકાઈ આવે છે ને એ મકાઈ છે. તો જો મારે ખાવાની છે મકાઈ. તો જો અહીંયા આપણી મકાઈ રેડી થઈ ગઈ છે. આની અંદર બે મરચું, મીઠું, જીરું અને લીંબુ નાખ્યું છે. તુષીને ખાવાની છે એટલે બહુ તીખી નથી કરી, મીડિયમ કરી છે. અને મસ્ત મજાની મકાઈ ખાવા. જો નિવાન આવી ગયો છે સ્કૂલેથી. કા નિવાન? હા. જો તો આપણું મસ્ત ચૂરમું બની ગયું છે, એકદમ લચપચતું ઘી વાળું. તો ચાલો હવે બંનેને ખવડાવી લઉં. જો નિવાન અત્યારે જાય છે ટ્યુશન. ચતુષી બાબા કદે નહીં ભાઈ ને. જો અત્યારે નિવાન ટ્યુશન થી આવી ગયો છે, અને ત્રિષા ઉઠી ગઈ છે. જો એ બંને ઝઘડો કરશે ચેર ઉપર બેસવા હાટો. આમ કર, આમ. તુષી જો ભૂંગળા ખાય છે. શું ખાય છે તુષી? ખાવ ખાવ. અત્યારે વાગી ગયા છે 6, અને અમે લોકો જઈએ છીએ નીચે રમવા. નિવાન ઓલરેડી નીચે વહી ગયો છે. અત્યારે હા તુષી જો નિવાન ભાઈ નું ટી શર્ટ પહેર્યું છે. ચલો 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 ભાગો. તેડવું હોય ને ચાલવું જ ના હોય. ચાલ ફટાફટ. જો ચલો ચલો ચલો. તો અમે લોકો જઈએ છીએ નીચે રમવા. નો ક્યાં ગયો નીવ ભાઈ? જો તુષીએ છે ને નિવાનનું ટી શર્ટ પહેર્યું છે હમણાંથી છે ને. ઓ નો, નીચે છે નીવ ભાઈ. હે કપડા હવે નિવાનના ટી શર્ટ જ ગમે છે એને, એના ગમતા નથી. જો નિવાનનું ટી શર્ટ એમ કોને આ પહેરવું છે તો હા પાડે, એના પહેરવાની ના પાડે. ચલો 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 ભાગો 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 ભાગો. ચલો 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 ફટાફટ. ચલો. તો જો અમે આવી ગયા છીએ નીચે.
છોકરાઓ રમતા હોય નીચે. જો નીવાનું દેખાણું. અહીંયા બધા અત્યારે છે ને નીચે ઉતરે રમવા માટે 6-1 વાગે. થોડુંક ઠંડુ થાય ને, પણ હવે તો કાંઈ ઠંડુ છે નહીં. જો બેસી ગઈ. એને એમ છે કે તું મને તેડી લે, ચાલીશ નહીં એમ. ચલો ઊભી થા તુષી, ચલો સ્કૂટર ચલાવો. જો આવ્યો નીયુ ભાઈ ને બધા. જો અમે લોકો આવ્યા હતા નીચે રમવા અને સંદીપ બરોબર આવી ગયા ઓફિસેથી અને તુષી ગાડીમાં બેસી ગઈ છે, હવે ઉતરતી નથી એટલે અમે મારીએ છીએ આટા. શું ક્યાં જાવ છો તુષી? ક્યાં જવું છે? હાય હાય ક્યાં બહાર જવું છે? બાબા જવું છે? નીયુ ભાઈ લેવું છે? બેલ્ટ બાંધેલું નથી ને? હા. જાવું છે? ઘરે જાવું છે? નો. તો ક્યાં જવું છે? બાબા ઘર આવી ગયું. ચાલો ચલો ઘર આવી ગયું. ચલો. નો ઘરે ન જાવ એને. તો જો સંદીપ આવી ગયા છે ઓફિસેથી. हेलो गाइस, कैसे हो? गाइस तो ठीक है, लेकिन आप कैसे हो? हम थोड़े थके हुए हैं. અત્યારે સંદીપને ચાલે છે 12 કલાક. તો સવારે 6 વાગે નીકળી જાય, સાંજે 7 વાગે આવે ઘરે. નહીં? यस, बहुत काम रहता है. તો ચલો હવે તુસીને કંઈક પટાવીશું અને ઘરે જશું, પછી જમવાનું બનાવશું અને જમશું. પછી તુસી ચાલો ઘરે જાવું છે. ચલો તુસી ઘરે જાવું છે. ઓ નો, ઓ નો. ચલો ઘરે જાવું છે. અહીંયા અમે લોકો નીચે રમતા હતા ને ત્યારે બી કોક હતો, એક ગાડી લઈને આવ્યો. એ બહુ બબડતો હતો. છોકરાઓ નીચે બધા રમતા હતા અને અમે લોકો ઊભા હતા ને એટલે બિલ્ડિંગ માંથી કે ગાડી આવે આખી બિલ્ડિંગ ની કે પ્રોબ્લેમ થાય છે ને એવું બધું બોલતો હતો. બહુ અરેબિકમાં બબડતો હતો. પછી અમે કીધું માફી મુશ્કિલ. તે કે નો માફી મુશ્કિલ. બહુ થોડીક વાર બબડ્યો ને પછી વયો ગયો. એવું કર્યું. કીધું આમ તો હવે તો ગરમી વધી ગઈ એટલે હવે કોઈ નીચે ઉતરશે નહીં. જો હવે આપણી બિલ્ડિંગ આવી ગઈ છે. અહીંયા બધા બેઠા હોય નીચે ને છોકરા પાછા અત્યારે બહુ બધા વધી જાય છોકરા. આપણી બધા આ બાજુના તો ઓછા છે, પણ બીજી બધી બિલ્ડિંગોમાંથી ને આવે છે. જો અહીંયા બધા રમતા હોય. તો જો હવે અમારું પાર્કિંગ આવી ગયું છે અને ચાલો તુષી ઘરે. ઘરે જવું છે ને? હા યસ કીધું. ચલો ગાઈસ તો જઈએ ઘરે. બાબા કહી દે ગાઈસ ને અહીંયા બાય બાય કરી દે ગાઈસ ને. See you. તો ચલો ઘરે જઈને મળીએ. જો આપણું જમવાનું રેડી થઈ ગયું છે. તો આજે જમવામાં છે દહીં તીખારી, બાજરાના રોટલા અને છે સાથે ભૂંગળા અને આ બપોરે બનાવ્યું હતું ચૂરમું. તો ચૂરમું થોડુંક છે. તો ચાલો ફટાફટ જમવા બેસી જઈએ. તો જો સંદીપે તો જમવાનું ચાલુ કરી દીધું છે. કેવું લાગ્યું? बहुत बढ़िया. બાજરાનો રોટલો ને દહીંની કઢી. આજે શાક બધું પતી ગયું છે એટલે આજે દહીંની કઢી બનાવી નાખી. નહીં? મજા આવે. દેશી ભાણું છે આ. ગામડામાં રાતે રોટલો ને કઢી ને દૂધ ને મરચા. ઓકે. અથાણું જોઈએ છે તમારે? અથાણું આપું. ઓકે. તો જો આપણું અથાણું ફટાફટ લઈ લઈએ. અચ્છા, આપણું અથાણું ઘરે બનાવેલું છે અથાણું પણ. નહીં? આ પણ બહુ સરસ છે. કાંદો છે નહીં ને તો કાંદો મજા આવે. નહીં? તો ચાલો ગાઈઝ હવે ફટાફટ જમી લઈએ પછી મળીએ. હે ગાઈઝ, તો અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને સંદીપ અને નિવાન બંને સૂઈ ગયા છે અને હું અને ત્રિષા બંને જઈએ છીએ શાકભાજી લેવા. તો ચલો ફટાફટ. એકતાઈ સાથે આવે છે અને કંઈ લેવાનું તો નહોતું, પણ મેં કીધું સાથે આવે એટલે એ સાથે આવે છે તો અમે બધા જઈએ છીએ શાકભાજી.
તો જો અમે લોકો નીકળી ગયા છીએ શાકભાજી લેવા જશું અમે લોકો રામીઝમાં. પીહુ આપણી સાથે આવે છે કા પીહુ? પીહુને તો ઊંઘ આવે નહીં એકલા કા ચંપા? અને આ મેડમ આવે છે. તો અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને હું અત્યારે જાઉં છું એકતાને ઘરે, કેમ કે આજે અમારે છે મૂવી જોવાનું પ્લાનિંગ. તો છોકરાઓને બધા સૂઈ ગયા છે અને અમે અત્યારે જોઈશું મૂવી. અને આપણે આજે જોવાનું છે મૂવી. આજે મને થોડીક ઊંઘ આવતી હતી પણ તોય જોઈએ હવે ક્યાં સુધી જગાય છે. અને આજે આપણે છે પાણીપુરીનો પ્લાનિંગ. તો મારી પાસે પૂરી પડી હતી એટલે મેં ફ્રાય કરી છે અને સાથે પાણી લીધું છે. ગયા છે એકતાના ઘરે. આજે છે અમારે મૂવી નાઇટ. તો આજે જોઈશું અમે મૂવી. તો જો આ બધા ઓડિયન્સ બેસી ગયા છે. શું કહેતા હતા બોલો? શું કહેતા હતા બોલો? ચાલો. રાતના થઈ ગયા છે 11:30. હા, આપણું 10:30 હું આવી. હા, જોઈએ હવે. અને આ જો છોકરાઓ અને ઊંઘ નથી આવતી. મારા છોકરાઓ તો મસ્ત સૂઈ ગયા છે. અને જો એકતા બેન કરે છે મૂવી ચાલુ. એકતા કપડા કેમ ન સંકેલા? દાઢી રાખવાની છે. કપડા સંકેલવાનું મશીન ગોતવાનું છે કા? હા. તો સોફે જગ્યા ગઈ, સોફે જાય મજા. સાચી વાત છે. તો ચાલો આજે અમે મૂવી જોવાના છીએ ઉમરો. ગુજરાતી મૂવી છે તો ચાલો જોઈએ. હવે મળશું ઇન્ટરવલમાં. અત્યારે જો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને હજી અમારે ઇન્ટરવલ નથી પડ્યો પણ અમને લોકોને ભૂખ લાગી ગઈ. તે જો આજે છે પાણીપુરીનો પ્રોગ્રામ. આ પૂરી છે, મસાલો, પાણી અને હજી તો ઇન્ટરવલ નથી પડ્યો. કપડા બહુ જોતા લાગે. તો જો ઇન્ટરવલ નથી પડ્યો પણ અમને લોકોને ભૂખ લાગી તો અમે લોકો બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો જો મસ્ત બધા બેસી ગયા. આજે આ કપડા એકતાના કપડા બહુ ફેરા. તો જો મસ્ત બધા બેસી ગયા છીએ. પછી પાછું મૂવી ચાલ. મૂવી છે મસ્ત નહીં? એકદમ કોમેડી, મજા આવે એવું. ગાઈસ તો ઉમરો જેને જોયું ન હોય ને જજો જોવા. બહુ મસ્ત મૂવી છે. હા, અમને તો જ્યારે ટાઈમ મળે ને ત્યારે અમે લોકો જોઈએ છે. તો ચલો ફટાફટ ખાઈ લઈએ પાણીપુરી. જો એકતા ખાય છે પાણીપુરી. કેવી લાગી? જોરદાર. જો બધાએ ચાલુ કરી દીધું છે પાણીપુરી ખાવાનું. જો હવે અમારો નાસ્તાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે અમારો ઇન્ટરવલ પૂરો થઈ ગયો છે અને અમે લોકો જોવાનું ચાલુ કરી દીધું છે મૂવી.
મારું મૂવી પતી ગયું છે અને જો અડધા ફડધા સૂઈ ગયા છે અને હવે અમે આવી છે ફૂલ ઊંઘ નહીં જો બધાની આંખોમાં કેટલી ઊંઘ ભરી છે તોય મૂવી પૂરું કર્યું નહીં આજે ના ભાઈ હું કહીશ ને હમણાં જાદુ થશે ડાયરેક્ટ 71 જો અહીંયા પીહુ ને બધા સૂઈ ગયા છે દ્વિષા ને મારા છોકરા તો ઘરે સૂતા છે ચાલો હવે જઈએ ઘરે હેલો ફ્રેન્ડ્સ તો જો મૂવી જોઈને હું આવી ગઈ છું ઘરે અને મૂવી બહુ જ મજા આવી જોવાની ગુજરાતી મૂવી હતું ઉમરો અને મને અત્યારે ફૂલ આવે છે ઊંઘ તો મૂવીમાં વચ્ચે વચ્ચે પણ સૂઈ ગઈ હતી પણ બહુ મજા આવી જોવાની અને ચાલો હવે જઈએ ઘરે અને સૂઈ જઈએ ઓલમોસ્ટ 2 વાગી ગયા છે તો ચાલો જઈએ ઘરે